નીચેનામાંથી કયો રેલવે પ્રોજેક્ટ કેન્દ્રીય કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી? તો વર્ધા, ભુસાવલ, ગોંદિયા, ડોંગરગઢ, વડોદરા, રતલામ, દિલ્હી મુંબઈ હાઈ સ્પીડ રેલ. તો આની અંતર્ગત જે છે કયો જવાબ જે છે આની અંતર્ગત સાચો આવશે? તો જવાબ આવશે દિલ્હી મુંબઈ હાઈ સ્પીડ રેલ. તો પહેલાથી મંજૂર છે એટલે એને આપણે મંજૂર કરવાની કઈ જરૂર છે નહીં, ફરીથી મંજૂર કરવાની જે છે લોજિકલી જોવા જઈએ તો એ પહેલાથી મંજૂર છે. તો જે છે આર્થિક બાબતોની કમિટી છે એને રેલવે મંત્રાલયના જે છે ટોટલ 4 પ્રોજેક્ટને જે છે મંજૂર કર્યા છે. એટલે કે પૈસા જે છે એમાં મંજૂર થયા છે કે આટલા ખર્ચો થઈ રહ્યો છે તો એને મંજૂર કરો. ભાઈ મંજૂર કરી દીધું. આની અંતર્ગત આ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની અંતર્ગત ટોટલ કયા રાજ્યો છે? 4 રાજ્યોમાં પ્રોજેક્ટ છે. એમાં 18 જિલ્લાઓને જે છે આવરી લેતા ટોટલ 4 પ્રોજેક્ટ છે સાહેબ. અને ભારતીય રેલ નેટવર્ક ની અંદર જે છે કેટલા કિલોમીટર જે છે એ વિસ્તૃત કરશે? તો 894 કિલોમીટરનો જે છે વધારો કરશે ભારતીય રેલ નેટવર્કમાં. મિત્રો મંજૂર થયેલ મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં જે છે 100 કિલોમીટર સુધી જે છે વધારો કરશે ભાઈ. અને ટોટલ જે છે 85.84 લાખની વસ્તી ધરાવતા અને ખાસ કરીને જે છે 3633 ગામડાઓ, 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ જેવા કે વિદિશા અને રાજનંદગાંવ જે છે આ બધાને પણ કનેક્ટ કરી રહ્યો છે.